હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે ફર્સ્ટ સેશનમાં ચિત્રપાઠ ભણ્યા. તેનું નામ હતું ચિત્ર કે સંગ સંગ. તેમાં આપણે બે ચિત્રો જોયા અને ચિત્રોના આધારે આપણે તેનું અવલોકન કર્યું, બરોબર, અને એના આધારે પ્રશ્નો સમજ્યા. હવે આજે આપણે બીજો પાઠ ભણીશું. તેનું નામ છે તબ યાદ તુમ્હારી આતી હૈ. પ્રકાર છે કવિતા. હવે કવિતાના શીર્ષક પરથી જ આપણને સમજ પડે છે કે આ કવિતા એ કોઈની યાદ પર રચાયેલી છે. તો કવિને કોઈની યાદ આવી રહી છે અને તેના પર આ કવિતાની રચના કરેલ છે. તો આપણે સૌપ્રથમ આ કવિતાના રચિતા યાની કવિ માટે સમજૂતી લઈશું, કવિ પરિચય લઈશું અને ત્યારબાદ ભાવાર્થ સમજીશું. તો આ કવિતાના રચયિતા છે રામ નરેશ ત્રિપાઠી અને તેમનો પરિચય આપણે वाँचीशू. तो राम नरेश त्रिपाठी का जन्म 4/3/1889 को उत्तर प्रदेश में सुल्तानपुर जिले के कोयरीपुर गांव में हुआ था. वे कवि, उपन्यासकार, नाट्यकार और आलोचक थे. उनकी मुख्य कृतियाँ मिलन, पथिक, स्वप्न और मानसी है. स्वप्न पर उन्हें हिंदुस्तान अकादमी का पुरस्कार मिला. उनकी हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए, ये प्रार्थना आपने शायद सुनी होगी. ये बहुत प्रसिद्ध है. उनका निधन 16/1/1992 में हुआ. अब हम इस कविता को संक्षिप्त में समझेंगे. तो सुबह का वातावरण खुशनुमा होता है और प्रकृति का कण कण दर्शनीय होता है. रिमझिम बारिश में सुबह का दृश्य मनोहर और आकर्षक होता है. प्रस्तुत कविता में इसका सुंदर वर्णन किया गया है. तो ये था संक्षिप्त में उसका भावार्थ. अब हम कविता पढ़ते जाएंगे और इसके बारे में समझते जाएंगे. तो चलो आपणे कवितानी समझूती लईए. तो जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है. तो सवारे वहेला उठीने, बहुत सुबह एटले सवारे वहेला उठीने, चिड़िया एटले चकली पक्षी, तो ये सवारे वहेला उठीने कुछ गीत खुशी के गाती है. એ જેથી એનો કલરવ કરે, ચી 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 કરીને વાતાવરણને કેવું સરસ એનું ગુંજન વાતાવરણને કેવું મનોહર બનાવી દે છે. એટલે કવિ કહે છે કે એનું ગુંજન છે જાણે પોતાના ખુશીના ગીતો આપણને સંભળાવી રહી છે એવું કવિને લાગી રહ્યું છે. પછી બીજું શું છે? કલિયા દરવાજે ખોલે ખોલે જબ દુનિયા પર મુસ્કાતી હૈ. આ કલિયા એટલે કળીઓ અને જ્યારે દરવાજે ખોલ ખોલ, હવે દરવાજે ખોલ ખોલ એટલે જ્યારે સૂર્યનું કિરણ આ કળી પર પડે છે ત્યારે એ કળી ફૂલ બને છે. એ ફૂલ બને છે એટલે એનું જે પહોળું થાય છે, જેનો વિકાસ થાય છે અને જે કહીએ ને કે ખુલ્લું થાય છે, તો એને કવિ શું કહે છે? જાણે પોતાના દરવાજા ખોલી રહી છે. એના જે પાંદડીઓ જે ખુલ્લી થાય છે, તો કહે છે કે જાણે પાંદડીઓ ખુલે છે એની સાથે એમને એવું લાગે છે કે જાણે પોતાના દરવાજા ખોલે છે. અને શું કરે છે? જબ દુનિયા પર મુસ્કાતી હૈ, પોતાની પાંદડીઓ તો ખુલ્લી કરે જ છે અને જાણે આ દુનિયાની સામે હસતી હોય, હા, એવું કવિને લાગી રહી છે. આગળ, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है. हाँ, तो હવે કવિને કોની ખુશ્બુ? ખુશ્બુ એટલે સુગંધ. તો આ કળી જે ફૂલ બન્યું છે, હા, આ કળી હતી એમાંથી એ ફૂલ બની છે. હવે ફૂલ બને છે એટલે એની જે સુગંધ પ્રસરાય છે, એની સુગંધ જે ખુશ્બુ એની, અને એ લહેરે એટલે એની જે પવન સાથે આવે છે, પવન સાથે જે એની ખુશ્બુ છે, એની સુગંધ છે, એ જાણે ઘરની બહાર દોડ મૂકે છે. એટલે એ જાણે વિશ્વને સુગંધિત કરવા માટે જાણે બહાર દોડી જાય છે. લહેર એ વાયુ, એ પવન, એ જાણે ખુશ્બુદાર પવન છે, એ આખા વિશ્વને ખુશ્બુદાર બનાવવા માટે જાણે પોતાના એમના ઘરમાંથી બહાર નીકળી જતું એમને દેખાય છે. તો હે જગ કે સિર્જનહાર પ્રભુ. હા, તો ભગવાનને પછી શું કહે છે કવિ? કે હે જગ કે, આ જગતના સિર્જનહાર એટલે સર્જનહાર. સર્જનહાર કોણ છે? ભગવાન. તો કે હે જગતના સર્જનહાર ભગવાન, જબ તબ યાદ તુમ્હારી આતી હૈ, ત્યારે મને તમારી યાદ આવે છે. તમારા બનાવેલ પ્રકૃતિના તત્વોને જોઉં છું, ત્યારે મને તમારી યાદ આવે છે. કયા તત્વો?
આ ચીડિયા છે, બરાબર, કલિયા છે, આ ખુશ્બુ, આ હવા છે જે ખુશ્બુ ફેલાઈ રહી છે બધે, એ બધાને જોઉં છું ત્યારે મને તમારી યાદ આવે છે. હવે આગળ કવિ શું કહે છે? જબ છમ છમ બૂંદે ગિરતી હૈ. હવે ક્યારે ફરી એમને કવિને આ ભગવાનની યાદ આવે છે? જ્યારે આ વાદળ વરસાદ વરસે છે અને જે એની જે બૂંદે છે એ છમ છમ કરતી ધરતી પર પડે છે, ત્યારે કવિને ભગવાનની યાદ આવે છે. વર્ષા ઋતુ આવે છે અને ત્યારે તમે જુઓ તો ઝીણો ઝીણો વરસાદ પડતો હોય તો આપણને પણ કેવું મજા આવે છે, વાતાવરણ કેટલું સરસ થઈ જાય છે. તો એ વખતે પણ ભગવાનને યાદ આવે છે, કારણ કે આવી બધી રચના આપણી હોઈ શકે નહીં. આ બધી રચના ભગવાનની છે. તો ભગવાનની રચના કેટલી મનોહર, રમણીય છે, બરાબર ને. બિજલી ચમચમ કર જાતી હૈ. તો વરસાદ આવે, વરસાદની બૂંદે પડે છે જમીન પર, એની બધી બૂંદ પડે છે, વરસાદના ટપકા પડે છે પાણીના, અને એની સાથે સાથે વીજળી પણ ચમચમ કર જાતી હૈ, અને સાથે સાથે આકાશમાં વીજળી થાય. વીજળી થાય ત્યારે પણ તમે જુઓ તો મેઘધનુષ્ય દેખાય, કેટલું સરસ લાગે વાતાવરણ એ વખતે. એટલે કે છે જ્યારે વીજળી પણ જ્યારે ચમચમ કર જાતી હૈ, જ્યારે વીજળી થાય ત્યારે પણ મને ભગવાન તારી યાદ આવે છે. પછી શું કહે છે? મેદાનો મેં બન બાગો મેં જબ હરિયાળી લહરાતી હૈ. અને વર્ષા ઋતુને કારણે, વરસાદ પડવાને કારણે આ મેદાન છે જે ખાલી પડેલા હોય છે, આ વન વિભાગો છે, આ બધામાં હરિયાળી, સરસ મજાના લીલા લીલા પાન છૂટે છે બધામાંથી, એટલે સરસ જાણે એક હરિયાળી ફેલાયેલી હોય એવું લાગી રહ્યું છે. તો કે છે મેદાનો મેં બન બાગો મેં જબ હરિયાળી લહરાતી હૈ. આ વરસાદને કારણે આખું વિશ્વ જાણે, ધરતી આખી જાણે હરી હરી બની જતી હોય એવું એમને લાગી રહ્યું છે. તો ત્યારે પણ ભગવાન મને તારી યાદ આવે છે. જબ ઠંડી ઠંડી હવા કહી સે મસ્તી ઢોકર લાતી હૈ. હવે કવિ શું કહે છે કે આ વરસાદના વાતાવરણમાં તમે જોજો કે ચોમાસું પડે, એમાં પહેલો વરસાદ પડે અને જે ઠંડો પવન આવે, કેવી મજા આવી જાય. બધા ટેરેસ પર ઉપર જઈને બેસી જાય, ને, કારણ કે જે ઠંડક એમાંથી, જે વરસાદના લીધે જે વાતાવરણમાં, આખા વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે, અને એમાં પછી હવા આવે એટલે જે ઠંડો પવન આવે છે, એવો તો શિયાળામાં પણ ઠંડો પવન ના આવે. એવો સરસ એકદમ સુગંધીદાર વાતાવરણ હોય, એકદમ ઠંડુ વાતાવરણ હોય તો કેવી મજા આવે. એટલે કે છે જબ ઠંડી ઠંડી હવા કહી સે મસ્તી ઢોકર લાતી હૈ. મસ્તી ઢોકર लाना यानी उसे खींच कर लाती है, उसे लेकर आती है. તો કે છે કે જાણે જે ઠંડી ઠંડી હવા મારા શરીરને જ્યારે અડે છે, ત્યારે મારા શરીરમાં જાણે મસ્તી થઈ જાય છે. એટલે મને મસ્તી ઢોકર આતી है, જાણે એ પણ પોતાની મસ્તીમાં જ આવતી હોય છે, જોડે મસ્તી લઈને આવે છે. हे जग के सिरजहान प्रभु, हे जगत के सिरजनहार सर्जनहार भगवान, तब याद तुम्हारी आती है. ત્યારે મને તમારી યાદ આવે છે. તો અહીં આ કાવ્યમાં કવિને કયા કયા પ્રસંગમાં પોતા ભગવાનની યાદ આવે છે? તો જ્યારે ચીડિયા ચીંચી કરે છે સવારમાં ઉઠીને, જ્યારે ચકલીઓના, પક્ષીઓના કલરવનો અવાજ એમને સંભળાઈ રહ્યો છે ત્યારે, પછી એની સાથે સાથે જ્યારે કળી ફૂલ બને છે અને જ્યારે જાણે સામે, વિશ્વની સામે જાણે હસતી હોય એવું એમને લાગી રહ્યું છે, એટલે જ્યારે કળી ફૂલ બને ત્યારે, પછી જ્યારે એની સાથે સાથે જ્યારે કળી ફૂલ બને અને એનો જે સુગંધ બહાર પ્રસરે છે, એ સુગંધ પાછી હવા સાથે બહાર આખા વિશ્વમાં પ્રસરે છે, તો એ વખતે પણ કવિને ભગવાનની યાદ આવે છે. એ સિવાય એ સાથે ભગવાનને જ્યારે વરસાદના પહેલાં ઝીણા ઝીણા છાંટા જમીન ઉપર પડતા હોય, એની બૂંદે, ઝીણા ઝીણા ટપકા જ્યારે જમીન ઉપર પડે ત્યારે પણ ભગવાનને યાદ આવે છે. સાથે સાથે જ્યારે વીજળી ચમકારા કરે, વીજળીના જ્યારે ચમકારા જોવે છે ત્યારે આ મેદાન, આ ધરતી જાણે હરિયાળીથી છવાઈ જાય છે, ત્યારે પણ એમને ભગવાનની યાદ આવે છે. અને જ્યારે વર્ષા ઋતુમાં ઠંડો પવન જ્યારે વાતો હોય, ત્યારે પણ તેમને ભગવાનની યાદ આવે છે. એટલે કે ભગવાનને બનાવેલા તેમના પ્રાકૃતિક તત્વો તે જ્યારે પણ કવિ જોવે છે
ત્યારે તેમને ભગવાનની યાદ આવે છે. કારણ કે દરેક પ્રકૃતિ તત્વો આપણે 5મા ધોરણમાં ભણી ગયા, બરાબર છે. દરેક પ્રકૃતિ તત્વો આપણને કંઈક ને કંઈક શીખ આપે છે ને. જેમ કે ફૂલ તો ખુશ્બુ ફેલાવવું, બરાબર. સૂર્ય તો પ્રકાશ ફેલાવવો, બરાબર. તો બધા જ દરેક પ્રાકૃતિક તત્વો જેમ કે વૃક્ષ તો છાયા આપવી, હા, કોઈને મદદ કરવી. તો દરેક પ્રાકૃતિક તત્વો જે ભગવાને બનાવેલા છે, દરેક તત્વો આપણને કંઈક ને કંઈક ઉપયોગી છે અને સાથે આપણને કોઈ સારી શીખ આપે છે. અને એને જોઈએ ત્યારે આપણને ખરેખર ભગવાનની યાદ આવતી જ હોય છે. તો કવિને પણ આ બધા વસ્તુને જોઈને, હા, પણ કવિના વિચારો કેવા હોય? રચનાત્મક હોય. એટલે કવિ એને કંઈક અલગ રીતે જ આપણની સામે પ્રસ્તુત કરે છે, હે ને. તો એ રીતે પણ એમને પણ કવિને પણ ભગવાનની યાદ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કવિતા સારી રીતે સમજ પડી ગઈ હશે કવિતા માટે, બરાબર ને? તો પછી તમે ફરી આ કવિતા 2-3 વાર વાંચજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.